નવી સવારમાં ખૂબ જ પ્રેમથી, આનંદથી, પ્રસન્નતા સાથે તમારા બધાનું સ્વાગત કરું છું. આજે સવારમાં નવી સવારની ટીમ અહીંયા દિલીપભાઈ ધોળકિયાનો જે સ્ટુડિયો અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલો છે ત્યાં અમે આવ્યા. શ્રી દિલીપભાઈ ધોળકિયાનો અમે વિડીયો બનાવ્યો હતો. તમને ડાયાબિટીસ હોય કે બીજી એવી બીમારીઓ હોય કે જે મટતી જ ના હોય અને તમારા શરીરમાંથી જવાનું નામ ન લેતી હોય, એવી બીમારીઓમાં દિલીપભાઈ ચમત્કાર કરે છે. તો આખા ભારતમાં અને વિશ્વમાં એમની આ વાત પહોંચી ગઈ. લાખો, બધું મળીને લગભગ 35 લાખથી વધારે લોકોએ તો આ વાતને જોઈ છે અને બધાએ સામેથી સંપર્ક કર્યો કે અમારે દિલીપભાઈ વિશે વધારે જાણવું છે, અમારે દિલીપભાઈનો સ્ટુડિયો જોવો છે, એ કઈ રીતે સારવાર કરાવે છે એ પણ અમારે જોવું છે. કે અમે તમને બતાવવાના છીએ. દિલીપભાઈ, ડાયાબિટીસ હોય કે બીજી બધી જે બીમારીઓ હોય એ લગભગ મેડિકલ સાયન્સ પણ હાથ ઊંચા કરી દે કે ભાઈ અમારાથી થાય એટલું તો અમે કરીએ છીએ. તો અમને એ જણાવો કે આ ડાયાબિટીસ કેવી રીતે મટે છે, તો આવું કેવી રીતે થાય છે? આમાં અઘરો સવાલ છે. નામ હાવ હેલો. થોડા ગર્વ સાથે કહી શકું કે અત્યાર સુધીમાં વર્લ્ડમાં ચાલતી અનેક થેરાપીઓનું એક પણ થેરાપીનું આ તરફ ધ્યાન નહીં ગયું. પહેલું કારણ કે તમારા શરીરમાં 96,000 કિલોમીટર પાઇપલાઇન છે. આ મેડિકલ સાયન્સથી પ્રૂવન વાત કરું છું. કોઈ પણ MBBS કે જે ભણતા હોય MBBSના કોર્સમાં આવ્યા, બધા ડૉક્ટરને ખબર હોય 96,000 કિલોમીટર પાઇપલાઇન તમારા અને મારા શરીરમાં છે, જે આખા પૃથ્વીની પ્રદક્ષિણા ફરી જાય તોય વધે એટલી નાડીઓ છે. એમાંથી 24 કલાક એક તેજ ગતિથી બ્લડ સર્ક્યુલેશન થાય છે અને તમારા શરીરમાં 12 સિસ્ટમ કામ કરે છે. જેમ કે ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, એન્ડોક્રાઇન સિસ્ટમ, એક્સક્રિએટરી સિસ્ટમ, આવી 12 સિસ્ટમ કામ કરે છે. અને એ બધી સિસ્ટમને ઓક્સિજનવાળું બ્લડ જોઈએ. આ એનું કામ કરવાની ક્ષમતા માટે એને ઓક્સિજનવાળું બ્લડ જોઈએ. આ એક. નંબર 2, તમારા શરીરમાં 72,000 નાડીઓમાં થઈને પ્રાણનું વહન થાય છે. હવે એ પ્રાણ વિઝિબલ નથી. જેમ કે અહીંયા હવા છે, દેખાય છે? નથી. તમે અત્યારે વિચારો છો કંઈક દેખાય છે? ના, નથી દેખાતું. એ આંખ નથી. એ આંખ નથી જોઈ શકે એવી. તો હઠયોગના નિયમ મુજબ 72,000 નાડીઓમાં થઈને પ્રાણનું વહન થાય છે. જ્યાં જ્યાં પ્રાણનું વહનમાં ડિસ્ટર્બન્સ આવે, અવરોધ આવે, ઓબ્સ્ટિકલ આવે, ત્યાં બીમારી થાય. અને થર્ડ, તમારા બ્રેઇનમાંથી એક જટિલ જાળ, જેને નર્વસ સિસ્ટમ કહેવાય, એને જ્ઞાનતંત્ર કહેવાય દેશી ભાષામાં, અને ઇંગ્લિશમાં નર્વસ સિસ્ટમ કહે છે. એ નર્વસ સિસ્ટમ બ્રેઇનમાંથી તમારા કરોડના માધ્યમથી આખા શરીરમાં ફેલાય છે. અને એ ઇલેક્ટ્રિસિટી છે, એ ચેતના છે, એ ઇમ્યુનિટી છે. આ 3 કારણ, એ જ્યાં ઇમ્યુનિટી અવરોધાય, એ જ્યાં એનો પ્રવાહ ઇલેક્ટ્રિસિટીનો અવરોધાય, ત્યાં બીમારી થાય. હવે આ 3માં અવરોધ આવવાનું કારણ શું? પાછું જુદી વાત કરું છું. હવે અવરોધ આવ્યો એટલે બીમાર પડ્યા. હવે અવરોધ આવવાનું મારા સાયન્સ મુજબ એક જ કારણ કે તમે ખોટા એંગલે બેસો છો, ખોટા એંગલે ઊભા રહો છો, ખોટા એંગલે ચાલો છો, ખોટા એંગલે સૂવો છો. એટલે તમારા પોસ્ચર જે છે, તમારું શરીરની હાર્મની જે છે, એ બેલેન્સ બગડે છે. બેલેન્સ બગડે એટલે 3માં અવરોધ આવે, 2માં આવે, 1માં પણ આવે. જેમ કે મેં તો ઇલેક્ટ્રિસિટીમાં આવી શકે, પ્રાણમાં આવી શકે, બ્લડ સર્ક્યુલેશનમાં આવી શકે. એ તો નેચરલી જ વસ્તુ છે ને કે હાર્મની હોય તો પ્રવાહ ફ્લો હોય. હાર્મની તૂટે, આમ માણા થઈ ગયો હોય તો એની હાર્મની તૂટી. હાર્મની તૂટે, અવરોધ આવે. તો અમે લગભગ એવું કહેવાય કે આટલું જ કરી છે કે પોસ્ચરને અલાઇન કરી છે. ને એ અમારી ગોડ ગિફ્ટ છે. અમને કળા ભગવાને આપી, શંકર ભગવાને, કે મને ખબર પડે કે આ માણસનું અહીંથી પોસ્ચર બગડેલું છે. તો હું એ ટાઈપની, જે આપણે ટ્રીટમેન્ટ જોઈએ ને, હું પગ દબાવીને બધાને કામ કરું છું, તો હું એવી રીતે બધાને લાગે, બધાને કોમન, પણ કોઈને કોમન ના હોય. જેમ કે એક બેન ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે તો મારે એની પેનક્રિયાસ સાથે કામ કરવાનું છે. એક બેન હાર્ટનો પ્રોબ્લેમ છે તો મારે એને લગતું કરવાનું છે. એટલે કોમન લાગે પણ કોમન નહીં. દરેક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલ હું એનું જે જોઈ અને એને ટ્રીટમેન્ટ કરું. તો હું અભિમાન નથી કરતો, પછી 50 મિનિટ પછી માણસને બદલી નાખું. એક સેશન પછી એના શરીરમાં જો એ શાર્પ માણસ હોય ને તો નોંધનીય ફરક મહેસૂસ કરે. પૈસા ખૂબ થઈ ગયા, બધી સાધનો ખૂબ થઈ ગઈ, પણ સાધનોમાં સુખ નથી. એ હવે સમજવાની આવી. પહેલાં તો નહોતા સાધનો, એટલે સાધનો માટે એન કેન પ્રકારે તૂટીને ભેગા કરી લીધા, પણ પછી ક્યાંય શરીર બગાડી નાખ્યું છે. અને શરીર ઇન્ટેલિજન્ટ છે સાહેબ. જો એને પ્રોપર માર્ગદર્શન મળે તો એ આમ સારું થાય. તમે અત્યારે જોયું કે ક્રિએટિનિન 4, એટલે આ મેડિકલમાં મોટા સમાચાર કહે કે 4 ક્રિએટિનિન 20 દિવસમાં કોઈનું 1.5 થાય એવું વિશ્વમાં નહીં થયું હોય.
4 ક્રિએટિનિન, પછી 5 થાય, પછી 6 થાય, પછી 7 થાય, ને પછી ડાયાલિસિસ થાય, ને પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય. આ એની રૂટ છે. ક્રિએટિનિન એકવાર વધ્યું એ કોઈ દિવસ ઘટે નહીં સાહેબ, કોઈ દવાથી ના ઘટે. અને મેં ક્રિએટિનિનવાળા એવા અનેક આગળના પણ કેસ કર્યા છે. એટલે ડિસીઝ મટવા એ હું એમ કહું છું મારી ટ્રીટમેન્ટની બાય પ્રોડક્ટ છે. ડિસીઝ મટવા ઇટ્સ નાની વાત છે. દિલીપભાઈ, તમારો આ જે વિડીયો વાયરલ થયો, એની રીલ લાખો લોકો સુધી આખા વિશ્વમાં પહોંચી, ખૂણે ખૂણે, એમાંથી બધા એક સવાલ મને પૂછે છે. મારા ઉપર દરરોજ ખાસા ફોન આવે છે અને બધા તમારા સરનામા પણ માગ કરે છે. તો મને બહુ સારું લાગે છે કે બધાને સારા થવું છે, બધાને સાજા થવું છે. એ જાણીને હું તો રાજી થઉં છું કે ભાઈ ચલો છેવટે બધાને સાજા. તમે હારા છો ને સાહેબ, એટલે તમે રાજી. તમે જે કહો છો, બાકી તકલીફ વાળાને કોને હારું ના થવું હોય સાહેબ. એટલે અસંખ્ય માર્ગો માણસો ગોતી રહ્યા છે, પણ હારા થતા નથી. ફાંફા મારી રહ્યા છે, અટવાઈ રહ્યા છે કે કેવી રીતે મટે. હવે બધા દિલીપભાઈ જે કોમન સવાલ પૂછે છે એ બધાના વતી, લાખો લોકો વતી હું તમને સવાલ પૂછી લઉં કે આ ડાયાબિટીસ કેવી રીતે મટે છે, એમાં દિલીપભાઈ કોઈ દવા આપે છે કે એ બધું પૂછે છે મને. એક તો મારું કામ દવા બંધ કરાવવાનું છે. એ કોઈ પણ દવા લેતો હોય, એલોપેથી હોય, આયુર્વેદ હોય, હું કોઈ ક્રિટિસાઇઝ નથી કરતો કંઈ. બરાબર છે. પણ મારું કામ ફક્ત દવા બંધ કરાવવાનું છે. મારું નામ છે કિરીટભાઈ ડાયાભાઈ પટેલ. નવી સવારમાં સૌને શુભ સવાર. જિંદગીમાં પહેલું તો સુખ જાતે ન રહે, પહેલું સુખ જાતે ન રહે એ કહેવત છે. અને હંમેશા દરેક જીવનના દરેક પ્રશ્નોમાં, અત્યારે ભાગમદોડીની જિંદગીમાં દરેકને શ્વાસનો પ્રશ્ન મોટો છે. ટેકનોલોજીનો યુગ છે. અત્યારે બધાને કંઈ ને કંઈ પ્રશ્નો ઊભા થયા છે, નાનાથી લઈને મોટા. માનનીય ગુરુજી અમારા દિલીપભાઈ ધોળકિયા શ્રી, આચાર્ય શ્રી, અને હમણાં જેમનો મેં ગયા રવિવારે આપશ્રીએ ઇન્ટરવ્યૂ કર્યો હતો, એવા આધ્યાત્મિક ગુરુ, એના સંતના સાનિધ્યમાં અહીંયા જે અત્યારે હાલ આપની નવી સવારમાં આપને એક તો શુભેચ્છા મારે એટલે આપવી છે કે લોકોને અત્યારે જાગૃત કરવા માટે, સ્વાસ્થ્યને જાગૃતિ કરવા માટે આપણે જે અભિયાન ઉપાડ્યું છે એની આપને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અહીંયા જે બધા લોકો છે, આ સ્ટુડિયો છે, અહીંયા જોઈ શકો છો, કિડની, ડાયાબિટીસ, અન્ય તમામ લેવલના, એટલે રોગો તો ઘણા બધા શરીરના કહી શકાય એવા રોગો, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી થેરાપી અને યોગના માધ્યમથી, કારણ કે આપણા ઋષિમુનિઓ પણ યોગથી ઘણા બધા શરીરના આખા, ત્યારે તો કોઈ ટેકનોલોજી અને ત્યારે દવાઓ કંઈ આવી મેડિસિન હતી નહીં, છતાં શરીર સ્વસ્થ રહેતું હતું. એવું જ અભિયાન અમારા આપ રમેશભાઈ તન્નાને અને દિલીપભાઈ ધોળકિયા સાહેબ, આચાર્યશ્રી, એમના માધ્યમથી અત્યારે જે આપની ચેનલમાં જે આ કામ આપણે ઉપાડ્યું છે એમાં અહીંયા આવેલા તમામનું મને ખ્યાલ છે ત્યાં સુધી દરેકને જે પ્રશ્નો છે એનું નિરાકરણ મને તો ખ્યાલ છે ત્યાં સુધી આ સ્ટુડિયોમાં થાય છે. અને દિલીપભાઈના આશીર્વાદથી, આપ સૌના આશીર્વાદથી અહીંયા બધા સ્વસ્થ થઈને 15 દિવસ, મહિનામાં કોઈને સુગરનો પ્રશ્ન હોય તો ઇન્સ્યુલિન લગભગ મેં જોયું છે અહીંયા બધા, હું લગભગ 1 વર્ષથી તો રેગ્યુલર છું. અને કંઈ ને કંઈ પ્રશ્નોમાં બધા, કિડની હોય, સુગર હોય, થાઇરોઇડ હોય, પેટના પ્રશ્નો હોય, આંખોના પ્રશ્નો હોય, તમામ લેવલના પ્રશ્નોનું નિરાકરણ. તો મારે સૌને, ભારત દેશના તમામ નાગરિકોને, ગુજરાતના તમામ નાગરિકોને એક નમ્ર વિનંતી છે, એકવાર અવશ્ય અહીંયા દિલીપભાઈના થેરાપીની અને યોગની ચોક્કસ આપ અહીંયા મુલાકાત લો એવી મારી અપેક્ષા છે. સુગર મારે તો 200ની આસપાસ બધું નોર્મલ. અત્યારે હાલ જે ઇન્સ્યુલિનનો પ્રશ્ન હતો એ પણ ઘટી ગયું છે. ઘણું બધું ઇન્સ્યુલિન ઘટાડીને અત્યારે મેડિસિન ક્લિયર થઈ ગઈ છે. રમેશભાઈ તન્નાનો ઇન્ટરવ્યૂ દિલીપભાઈ સાથેનો જોયો અને પછી મારી હાલત 1.5 મહિના પહેલાં બહુ જ ખરાબ હતી. મારું ક્રિએટાઇન લગભગ 4 જેટલું થઈ ગયું હતું. એમનો ઇન્ટરવ્યૂ જોયા પછી હું દિલીપભાઈ પાસે આવ્યો અને યોગા અને થેરેપી ચાલુ કરી. મારું લગભગ ક્રિએટાઇન 1.6 પર આવી ગયું અને ડાયાબિટીસમાં પણ મને ઘણો ફરક પડી ગયો. અને જે દવાની આડઅસર થાય છે એનાથી બચવા માટે દિલીપભાઈએ મને બહુ જ પ્રોત્સાહન આપ્યું અને ગાઈડન્સ આપ્યું, થેરેપી આપી અને મને ઘણો જ ફાયદો થયો. હું બધા લોકોને કહું છું કે તમે દવા બંધ કરો અને થેરેપી અને યોગા ચાલુ કરો. તમે બધી રીતે તંદુરસ્ત, હેલ્ધી અને ચુસ્ત રહેશો. દવા સિમ્ટમમાં કામ કરે છે. તમારું પ્રેશર વધ્યું, મેડિસિન આપી, પ્રેશર ઓછું થયું, ફરી 24 કલાક પછી પ્રેશર વધવાનું છે.
એ સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ છે. એટલે સિમ્ટમેટિક ઇલાજ પરમેનન્ટ ઇલાજ નથી. એટલે આપણો જે મેં તમને કીધું અગાઉ પણ વાત કરી કે પરમેનન્ટ ઇલાજ શું છે કે આ બધા ફ્લો સરસ થઈ જાય તો પેનક્રિયાસ કામ કરવા લાગે. પેનક્રિયાના બીટા સેલ ઇન્સ્યુલિન ઓછું બનાવે. શું કારણ નથી એ મેડિકલને ખબર નથી, મને ખબર છે. હું એની પેનક્રિયાસને જ એક્ટિવ કરી દઉં. એ થોડીક સુસુપ્ત થઈ ગઈ છે. જેમ મેં અગાઉ પણ કીધું હતું કે સાયકાટ્રિસ્ટના બધા ઇલાજો છે, બ્રેઇનને બ્લડનો ફ્લો નથી મળતો એટલે ડિપ્રેશન, સ્ક્રિઝેફોનિયા, ઇન્સિક્યુરિટી, અનિદ્રા, એન્ઝાયટી આવા હત્યાવી રોગ છે. હવે આ રોગમાં એક્ઝેક્ટલી દવાઓનો રોલ જાજો નથી. આખી જિંદગી દવા લઈ અને એની સાઈડ ઇફેક્ટ પણ એટલી બધી હોય છે. તો બ્રેઇનને એનો ખોરાક મળે તો કામ ચાલુ કરે. મને તમે 10 દિવસ ખાધા વગરનો રાખો તો મારી ફિઝિકલ એનર્જી લોસ થઈ જાય. અન્નમય કોષ છે. આ સ્થૂળ શરીર અન્નથી બનેલું છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય પંચકોષનું બનેલું શરીર છે. તો આ સ્થૂળ શરીર અન્નથી બનેલું છે. તો મને તમે 10 દિવસ ભૂખ્યો રાખો તો મારી નેચરલી ફિઝિકલ કેપેસિટી ઓછી થાય જ. ઇટ્સ નેચરલ. અને ફરીને મને ચાલુ કરાવી દો તો હું હતો એવો ને પાછું ના થઈ શકું. 10 દિવસ ભૂખ્યો રહ્યો, મને ફરી ધીરે ધીરે તમે ખોરાક ઉપર ચાલુ કરો. તો એવું જ રીતે લીવર ખરાબ છે, કિડની ખરાબ છે, પેનક્રિયાસ ખરાબ છે, બ્રેઇનમાં છે, બ્લા 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 બ્લા. મૂળ વસ્તુ એ છે કે એને પૂરતો જથ્થો નથી મળતો, મળવા લાગે કામ પતી ગયું. એ ચાલુ થઈ ગયું સાહેબ. પેનક્રિયા મેં 10,000 લોકોને ડાયાબિટીસ મટાડ્યા અને દાદાગીરી કરું છું. દાદાગીરી મારો કાઠિયાવાડી શબ્દ છે અને કોન્ફિડન્ટથી બોલું છું. શું કરવા કે મેં વર્ષો કામ કર્યું છે અને પરિણામ આપ્યું છે એટલે હું બોલી શકું કે સાહેબ મટી જાય. ડાયાબિટીસ જટિલ સમસ્યા છે આખા વિશ્વમાં. અને જેટલા કિડની ફેલ્યુઅર છે ને આ બધા મલ્ટિપલ ઓર્ગન ફેલ્યુઅર છે ને કોઝમાં ડાયાબિટીસ અને એની દવાઓ બંને છે. એટલે ગુજરાત તો ફાટી ગયું છે, ધુમાડે નીકળી ગયું છે. એટલે મેં તો અગાઉ પણ આપના ચેનલના માધ્યમથી કીધેલું હતું કે અત્યારે તો હું એક દિલીપભાઈ છું. આવા 5,000 દિલીપભાઈ હોય તો દર કિલોમીટર એક દિલીપભાઈ બેઠા હોય. રોગ લઈને આવો, મટાડીને જાઓ, પતી ગઈ. એ શક્ય છે? શક્ય જ છે ને, કેમ નહીં. હવે એના માટે ઘણું બધું મને સપોર્ટ જોઈએ. હું એકલો ઇનફ નથી. એના માટે મને ગવર્મેન્ટથી લઈને કોઈ ટ્રસ્ટથી લઈને કોઈ આપના જેવા ચેનલવાળાએ ઘણું બધું કરતા જ હોય છે ને તમે તો કરી જ રહ્યા છો. તો કરી શકે. દિલીપભાઈ 5,000 પેદા કરવા હોય તો હું કરી શકું ને. 50,000 કરી શકું સાહેબ. અને 50 લાખે થઈ જાય, કેમ ના થાય? આખા વિશ્વને જ્યારે તમે ધ્યાનમાં રાખો છો તો 50 લાખ દિલીપભાઈ જાય. દર એક કન્ટ્રીમાં દિલીપભાઈ 8-10 બેઠા હોય તો શું થાય? મજા પડી જાય યાર. હારા થાય માણસો. બીમારી તો બાય પ્રોડક્ટ છે. સ્વાસ્થ્ય આપણો સ્વભાવ છે. વાહ. અને એ બીમારી બાય પ્રોડક્ટ છે. એ તમારી ક્યાંક આહાર વિહાર વિચારમાં લોચા છે, ક્યાંક તમે ખોટા એંગલ. હું ઘણીવાર એક એક્ઝામ્પલ આપું કે તમે તમારી ગાડીને કોઈની ઊંધી પાર્ક કરી, 4 વ્હીલ કે 2 વ્હીલ હોય એમ, તો ઓલાને નવાઈ લાગે કે કોઈ ઊંધી થોડી પાર્ક કરાય. તો મેં કીધું તમારા શરીરને તમે ઊંધું જ પાર્ક કરો છો આખી રાત. મેં હખણો હું તો મારી જિંદગીમાં કોઈ નથી જોયો. હખણા હોવાની 3 રીત છે, બાકી 138 રીત મેં જોઈ છે. હું માણસને જોઈને કહી દઉં કે તમે આમ હુવો છો. તો એ એંગલ ઉપર સાહેબ હું તમને ખાલી કોઈ એક એંગલ ઉપર ઊભા રાખીને તમારા પ્રેશરમાં વધારો ઘટાડો કરી શકું 20 મિનિટમાં. તો એની જગ્યાએ તમે 8 કલાક તમારા શરીરને ઊંધા એંગલ ઉપર રાખો, પગ મડીને હોઈ જાઓ, પગ પેટમાં ભરાઈને હોઈ જાઓ, હાથ માથે નાખીને હોઈ જાઓ. આવા 138 એંગલ છે. તો 8 કલાકમાં શું ન થાય શરીરમાં? પોસ્ચર આખું બગડી જાય. પોસ્ચર બગડ્યું એટલે આગળ વાત કરી બ્લડ સર્ક્યુલેશન, પ્રાણ સર્ક્યુલેશન, ઇલેક્ટ્રિસિટી ખરાબ થઈ, આ રોગ. તો હું અમારી કાઠિયાવાડી ભાષામાં એમ કહું, કાઠિયાવાડમાં છે ને એવું કે હખણો બે ને, તો હું એમ કહું હખણા બેહો, હખણા ઊભા રહો, હખણા હાલો અને હખણા હુઓ. આ 4 વસ્તુ હખણા. જો આ 4 વસ્તુ હખણી પહેલાંથી રાખે તો બીમાર ના પડે. અને બીમાર પડી ગયો છે એ હખણો નથી રહ્યો એટલે બીમાર પડ્યો, હવે હખણો કરી દો ને, થઈ જાય છે. એ કળા છે, ગોડ ગિફ્ટ છે, ભગવાને આપેલી છે કે ભાઈ ક્યાંથી હખણો નથી, આ ત્યાંથી હું હખણો કરી નાખું. અત્યારે ઓનલાઈન મારી પાસે ઢગલાબંધ પેશન્ટ છે ને મેં હજારો પેશન્ટ ઓનલાઈન. હવે અહીંથી અમેરિકાવાળો અહીં ક્યાં ગુંદાવા આવે ન આવે ને, તો હું કરી શકું. એ મારી થોડીક અલગ ટેકનિક છે. મને હું એને ચાલતો જોઉં, હું એની પાસે વિડીયો મંગાવું, ભાઈ તું ચાલતો આગળ અને પાછળ એટલો વિડીયો મોકલે. તમારા ઇકબાલભાઈનો મંગાવ્યો હતો એ મેં વિડીયોથી મને ખબર પડી ગઈ કે આનું પોસ્ચર અહીંથી બગડેલું છે, તો એનું કોમ્પ્લિમેન્ટરી એટલે એને હરખું કરી શકે એવું કોઈ એક એંગલ બતાવું. ભાઈ 30 મિનિટ સુધી જેમ કે આ માણસ સૂતો છે, હું કોઈ જમણો પગ ડાબા પગ ઉપર મૂકીને સૂઈ જા. હવે આમાં શું છે, ઓલાને તો એમ થાય કે આમાં શું થાય, પણ એમાં ગજબ થાય. એમાં એનું જ્યાં પોસ્ચરનું અલાઇનમેન્ટ બગડ્યું છે એ સારું થવા લાગે. અને પછી થોડાક આસન, થોડા પ્રાણાયામ અને ડાયટ, માણા સારો.
ઓનલાઈન થઈ શકે છે. ઓનલાઈન ઢગલા બંધ કર્યા, કોઈ હિસાબ નહીં એટલા બધા. દિલીપભાઈ, અમે નવી સવારના સ્ટુડિયોમાં તમને બોલાવ્યા હતા અને તમારો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને એ બહુ જ પ્રસર્યો. હવે તમને પોતાને નવી સવારનો પ્રતિભાવ કેવો મળ્યો એ અમને જણાવો. નવી સવારમાં પહેલો મારો તમે વિડીયો બનાવ્યો ને એના પછી અહીંયા બી અત્યારે મારે ના પાડવી પડે છે, કારણ કે દિલીપભાઈની લિમિટ છે. દિલીપભાઈ જાજા છે નહીં, એટલે મારે એમ કહેવું પડશે કે હમણાં થોડા દિવસ પછી ફોન કરજો, અત્યારે જગ્યા નથી. તમે જોયું ને એટલી જગ્યા નથી બિલકુલ, એટલે એટલો પ્રતિભાવ પડ્યો. અને રમેશભાઈ તને એઝ એ વ્યક્તિત્વ સરસ અને સરળ, સરસ અને સરળ બે ભેગું ના હોય. કોઈ માણસ સરસ હોય કે કોઈ મોટું પોસ્ટ ઉપર હોય ને એ સરળ ના હોય, એ બે તમારામાં ગુણ છે. દિલીપભાઈ, તમારી સાથે તો એટલી બધી વાતો કરી શકાય. મને તો એવું લાગે કે એક આખી શૃંખલા કરું અને બધી વાતો સમાજ સુધી પહોંચાડું તો સમાજના બધા લોકો એક સ્વસ્થ જીવન જીવી શકે અને શરીરને માધ્યમ બનાવીને આ છેક પરમાત્મા સુધી જે કનેક્શન આપણે બધાએ કરવાનું હોય છે. શરીર માધ્ય ખલુ ધર્મ સાધનમ. શરીર જ માધ્યમ છે. તમારી પાસે આ દેખાય છે શરીર. તમે આત્માની વાત કરતા હોય તો હું નથી કહેતો કે આત્મા નથી એમ, પણ સાહેબ આત્માને રવા દો. અત્યારે આત્માને રવા દો. પહેલા હખણા બેહતા શીખો. શરીર બીમાર હોય, રૂગ્ણ શરીર હોય ને, રૂગ્ણ એટલે બીમાર. રૂગ્ણ શરીરમાં સાહેબ કંઈ ના હોય. એ કંઈ ન સાધના કરી શકે, ના યોગ કરી શકે, ના ભોગ કરી શકે. ભોગ કરવા હોય તો શરીરમાં તાકાત જોઈએ. તમારે ખાવું હોય એ ભોગ છે ને, એક રસ. તમારે ખાવું હોય તો તમે સ્વસ્થ હોવા જોઈએ ને સાહેબ. ડાયાબિટીસ છે એટલે ડૉક્ટરે કીધું ગળપણ નહીં ખાવાનું. બ્લડ પ્રેશર છે એટલે કે ખારું નહીં ખાવાનું. પછી બ્લા છે એટલે કે આઈ નહીં ખાવાનું. તો ખાવું શું? એટલે બે પ્રોબ્લેમ મોટા છે. એક હાવ ગરીબ જે છે ને એના ઘરે કંઈ ખાવાનું નથી એટલે એને પ્રોબ્લેમ છે ખાવું શું. અને એક ખૂબ અમીર છે એની પાસે બધું ભર્યું છે પણ હવે એને ખાવું શું? પ્રશ્ન એક જ છે, શું ખાવું? એ પ્રશ્ન જ છે. દિલીપભાઈ, હવે છેલ્લે તમારા કેટલાક દર્દીઓની નવી સવારના પ્રેક્ષકોને વાત કરો. આજે મુસ્લિમ બેન છે ને, જનરલી મુસ્લિમ યોગને માનતા હોય કે ના માનતા હોય, આપણે કોઈ ધર્મ રિલેટેડ કોઈ ચર્ચા પણ નથી કરી, પણ એ બેન જ્યારે આવ્યા ને, એ એની દીકરી અને એનો જમાઈ, એ 3 જણા આવ્યા ને ત્યારે એ બેનની જે કન્ડિશન હતી ને સાહેબ, એ કન્ડિશનમાં એને કોઈ હાથ ના ચાલે. બધા જ પ્રોબ્લેમ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, ઓબેસિટી, ખાધેલું પચે નહીં અને ધુમાડા નીકળતા હતા. સમજો ને, ધુમાડામાં ખોપડી ખરાબ થઈ ગયેલી હતી એમ. રાઈટ. મારું નામ રૂકસાનાબેન હાજી મોહમ્મદ છે. હું મુસ્લિમ છું. મારે આવી ત્યારે બહુ તકલીફો, ઘણી તકલીફો, યાની ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, ગેસ, એસિડિટી, મણકાનું બધું 10 થી 12 ગોળી રોજ જવારી લીધી હતી. ત્યારે હું રોજો રાખી શકતી હતી. નાના અહીં આવ્યા પછી, દિલીપભાઈને ત્યાં ઇન્ટરવ્યૂ જોઈને આવ્યા પછી અહીં 20 દાડા હજુ થયા, એમાં બધી બીમારીઓ જતી રહી, બધી દવાઓ છૂટી ગઈ. ડાયાબિટીસ, થાઇરોઇડ, બધું, કોલેસ્ટ્રોલ, ગેસ, એસિડિટી, બધી બીમારી. હવે એકે દવા નહીં, બધો આસનો કરીએ. એમનાથી જ વજન પણ ઘટી ગયું 8 થી 10 કિલો. તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. હજી વધારે વધારે તમને સારું થઈ જાય. બસ હું તો બધાને એમ જ કહી જાઓ અહીં સારું થઈ જાય, દવા છૂટી જાય પછી આપણને શું જોઈએ. 400 ને 500 સુગર એમની ઓછી નહોતી રહેતી, એટલે એમને વર્ષોથી આ બધી તકલીફ હતી અને દવાઓના ટીકડા ચાલુ જ હતા. આની આજે 20મા દડે તમે ઇન્ટરવ્યુ લીધું, બધી દવા બંધ. હવે આવા ઓલા ક્રિએટિનિન વજન પણ ઘટી ગયું. વજન 8 કિલો ઘટી ગયું એટલે કોને કહેવાય સાહેબ? 8 કિલો વજન. બજારમાં ઇંચના ભાવ છે, ખબર છે? બજારમાં ઇંચ લોસના ભાવ છે. તો હું તો ઇંચ, તમારો ફાંદો આવડો મોટો હોય તો હું આવડો કરી નાખું અને એના કોઈ ચાર્જ લેતો નથી. સમજો છો? એટલે આવા જ કિસ્સા હોય બધા. મારી પાસે, હું ડૉક્ટર તો છું નહીં, મારી પાસે કોઈ સરળતાથી આવે ખરો? આ તમારી નવી સવારથી માધ્યમથી આવ્યું, અથવા મારી પાસે કોઈ રિપેર, જે ઓલા કાર્તિકભાઈ પટેલનો જે તમે ઇન્ટરવ્યૂ લીધો, કાર્તિકભાઈની કદાચ એ એટલું બધું સુંદર નહીં બતાવી શકે. 15 વર્ષ થયા આ વાતને. એ લોન ટેનિસ કલાક રમે. લોન ટેનિસ વગર એની સવાર પડે નહીં અને 45 મિનિટ સ્વિમિંગ કરે. હવે 15 વર્ષ પહેલાં એને પાછો હેલ્થ કોન્શિયસ, એટલે એને અમદાવાદના 5 મોટા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા. 1 થી નહીં, 5 અને 5 ડૉક્ટરે એમને કીધું કે સાહેબ ની રિપ્લેસમેન્ટની તૈયારી કરો, 2-4 મહિનામાં બદલવા પડશે અને રમવાનું બંધ કરી દો. હવે રમવું એ કાર્તિકભાઈનો જીવ હતો. મારો જીવ એમ કે હું યોગ ના કરું એવો દિવસ ના હોય સાહેબ. મારો ખોરાક યોગ છે. તો એવી રીતે કાર્તિકભાઈ લોન ટેનિસ અને સ્વિમિંગ એનું હતું અને ડૉક્ટર ના પાડી અને બંધ કરી દીધા. પછી હાલત માનસિક રીતે ખરાબ થઈ ગઈ. પછી કોઈએ મારું નામ દીધું અને એ ભાઈ લઈને આવ્યા, એ મારા પરિચિત હતા. તો પછી મેં કીધું આમાં તો કંઈ નથી કાર્તિકભાઈ, હારા થઈ જશો.
અને હું આટલી સરળતાથી બોલું એટલે માણસ ડાઉટ જાય. તમે પછી પ્રોબ્લેમ લઈને અહીંયા બેહાડ દો, બરાબર. અને હું આટલું બોલું, એ જેમ પ્રશ્ન બોલતા જાય એમ હું કોઈ મટી જાય. એ કે ડાયાબિટીસ છે, હું કોઈ મટી જાય. એ કે ક્રિએટિનિન વધારે, હું કોઈ મટી જાય. એ કે બ્લડ પ્રેશર, હું તો આટલી સરળતાથી બોલું એટલે થોડો ડાઉટ લાગે. પણ ડાઉટ ના લાગવા માટેના કારણો મારી પાસે છે. મેં હજારો પેશન્ટ ઠીક કર્યા છે, રાઈટ. અને એને કોકને જ મોકલેલા છે. તો એ કાર્તિકભાઈ જ્યારે આવ્યા એટલે મેં એમને 5-1 દિવસ ટ્રીટમેન્ટ કર્યા. પછી મેં કીધું હવે તમે ચાલુ કરી દો લોન ટેનિસ. તો એને શોખ લાગ્યો મને કે હું લોન ટેનિસ રમી શકું. મેં કીધું સાહેબ રમો, હું બેઠો છું. લોન ટેનિસ રમવાનું ચાલુ કર્યું. એના ગોઠણની તકલીફ ગઈ, એ મટી ગયા. પછી લગભગ મને એમ છે 8-10 વર્ષથી હજી આવે છે. હું કહું હવે શું કરવા આવો છો? તો કે મને એટલું બધું સારું લાગે છે કે હું શું કરવા ના આવું. સમજો છો? અહીંયા આવવાનું એને અત્યારે કોઈ કારણ નથી. એવા 3-4-5 વ્યક્તિ છે. એક તો પ્રેમિલાબેન કરીને છે, 8 વર્ષથી આવે છે, હાઉસિંગ બોર્ડના મકાનમાં રહે છે, 4થા માળે લિફ્ટ છે નહીં. અહીંયા પહોંચતા એમની એટલી અગવડતા આપણે રિક્ષામાં આવે. પણ 8 વર્ષથી આવે છે કે મને તો મારે માંદું નથી પડવું યાર, મને તો બહુ મજા આવે છે એટલા માટે આવે છે. મારું નામ કાર્તિક પટેલ છે. હું છેલ્લા 15 વર્ષથી અહીંયા આવું છું. 33 વર્ષથી ટેનિસ રમું છું. છેલ્લા 15 વર્ષ પહેલાં હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવેલો કારણ કે મારા પગમાં લંગડા પણ ચાલુ થયેલો. કારણ કે ટેનિસ રમું એટલે પગનું વેર એન્ડ ટેર થાય. અહીંયા આવ્યા પછી મારે અઠવાડિયું 10 દિવસ જ થેરાપી લેવાની હતી. અઠવાડિયાની અંદર મારો પગ એકદમ ઓલરાઇટ થઈ ગયો. હું ટેનિસ રમવા માંડ્યો. 200 મીટરની રમ્યા પછી સ્પ્રિન્ટ બી મારી શકું છું. પણ મને એટલું બધું ફિઝિકલી ને મેન્ટલી સારું થવા માંડ્યું કે પછી મેં નક્કી કર્યું કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ બેલેન્સ થેરાપીને યોગા 110% આ જ જગ્યાએ કરીશ. કારણ કે આ જગ્યાનો પ્રભાવ એટલો બધો સરસ છે કે મેન્ટલી તમને સરસ લાગે છે ને એટલા સરસ વાઇબ્સ આવે છે કે બોડીમાં લિટરલી સારા ચેન્જીસ આવતા હોય તમને લિટરલી ફીલ થાય છે. એટલે હવે ભલે મને પગની તકલીફ નથી પણ હું લાઈફ ટાઈમ અહીંયા આવીશ જેથી કરીને મને મેન્ટલી અને ફિઝિકલી બહુ જ સરસ લાગે છે. થેન્ક યુ. તમને તકલીફ શું હતી અને ક્રમશઃ કેવી રીતે એમાં ફાયદો થયો એ અમને જણાવો. હું છે ને 33 વર્ષથી ટેનિસ રમતો હતો. ટેનિસ રમવું એટલે બંને ઘૂંટણ ઉપર વેર એન્ડ ટેર તો થાય જ, ઘસારો થાય. એટલે એક દિવસ એવું થયું કે મને લિટરલી ફીલ થયું હું થોડો લંગડાવા માંડ્યો. આગળ પાછળ જો તો મારાથી જવાય નહીં. એટલે મને કોકે સજેસ્ટ કર્યું કે તમે અહીંયા આવો. મેં પહેલાં ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર પાસે ગયો તેમણે કહ્યું MRIઝને એક્સરે પાડીને કહ્યું કે તમારે 3-4 મહિનામાં ની રિપ્લેસમેન્ટ કરાવવું જ પડશે. એટલે હું જ્યારે ગભરાયો મેં કહ્યું કે હું મેન્ટલી બી તૈયાર થઈ ગયો. પછી મને 1-2 જણા સજેસ્ટ કર્યું કે અહીંયા તમે આવો. અહીંયા આવ્યો એટલે અઠવાડિયાની અંદર લિટરલી આજે બેલેન્સ થેરેપીની યોગા કરાયા તો મને નીની તકલીફ જ બંધ થઈ ગઈ. હું પાછું રમવાનું ચાલુ કર્યું. ડૉક્ટર પાસે તો ગયો જ નહીં અને આજની તારીખમાં બી રમું છું. અને ની રિપ્લેસમેન્ટ તો ભૂલી જાઓ, હું રમ્યા પછી 200 મીટરની સ્પ્રિન્ટ બી મારી શકું છું. એટલે એટલો બધો મને ફાયદો થયો. ની રિપ્લેસમેન્ટ જતું જ રહ્યું છે હવે. અને આ મેં લાઈફ ટાઈમ કન્ટિન્યુ કરવાનું રાખ્યું છે કારણ કે મેન્ટલી બી બહુ સરસ લાગે છે. તા નિલેશભાઈ શાહ છે, 53 વર્ષ ઉંમર છે અને મને લગભગ 18 વર્ષથી ડાયાબિટીસ છે. અને હું આવી ત્યારે હું બહુ જ રડી હતી. મારું 278 હતો ડાયાબિટીસ. 278 અને 22 દિવસમાં 98 થઈ ગયું. 22 દિવસમાં એટલો ઓછો થઈ ગયો. અત્યારે બહુ જ સારું લાગે છે અને એકદમ ફ્રેશ છું. અને જે રીતે એમણે કીધું એ રીતે ડાયટ ફોલો કરું છું અને બહુ એટલે બહુ જ સારું લાગે છે. ડાયટમાં સાહેબે જેમ કીધું છે એ રીતે સવારે એકલા ફ્રૂટ ખાઉં છું 12 વાગ્યા સુધી અને પછી 1 વાગે જમું છું. એ પહેલાં સલાડ લઉં છું પછી જમું છું. સાંજે બી એ રીતે જ કરું છું, સલાડ અને પછી જમવાનું. બી મને ફેટી લીવર હતું. હમણાં 3-1 મહિના પહેલાં જ મને ખબર પડી કે ફેટી લીવર છે. એવી અત્યારે સારું ધીમે ધીમે એમાં બી પ્રોગ્રેસ છે અને બીપી થોડું વધારે આવ્યું હતું એ બી નોર્મલ થઈ ગયું છે. મેડિસિન સવાર બપોર સાંજે લેતી હતી એમાં બી સાહેબે મને હાફ કરાવી દીધી છે. ખરેખર બહુ સારું લાગે છે એમ કે અને એ રમેશભાઈ તન્નાનો મેં વિડીયો જોયો હતો અને એ ઉપરથી મને પ્રેરણા મળી અને એ ઉપરથી જ હું વિડીયો જોઈને જ આવી છું. હું તો એમ જ કહું છું કે એકવાર અહીંયા જોઈન થાવ અને ખરેખર તમને પ્રેરણા મળશે જીવવાની. થેન્ક યુ. મને સીધા ચાલવામાં તકલીફ હતી એટલે હું સાહેબ પાસે અઠવાડિયા પહેલાં આવ્યો અને મેં હમણાં 5 ટ્રીટમેન્ટ લીધી છે
પણ પહેલી જ ટ્રીટમેન્ટમાં હું સીધો ચાલવા માંડ્યો. સાહેબે આવ્યા, બોલ્યા તારું શરીર વાંકું છે, અને સાહેબે ટ્રીટમેન્ટ કરી અને સાંજે ઘરે ગયો, સવારે એકદમ નોર્મલ ચાલવા લાગ્યો પહેલી એક જ ટ્રીટમેન્ટમાં. એ ભગવાનની મહેર, સાહેબની મહેર, બહુ સારું થયું. અને હમણાં આજે 5મો દિવસ છે, સારું ચાલે છે, ગુડ. તમને બીજી કઈ કઈ તકલીફ છે? બસ સીધી ચાલવાની તકલીફ. અચ્છા અચ્છા. હા, શુગર, પ્રેશર એવું કંઈ? નહીં નહીં, કંઈ નહીં, બધું બરાબર છે. એટલે પહેલાં હતું અહીંયા આવે ત્યારે? ના, કશું છે નહીં. મને આ સીધા ચાલવાની તકલીફ હતી, કમરની તકલીફ હતી. સાહેબે પહેલી ટ્રીટમેન્ટમાં જ ઓકે કરી કાઢ્યું. પણ હું અહીંયા મહિનો ટ્રીટમેન્ટ મિનિમમ લેવાનો છું. તો આવા કિસ્સા 50,000 70,000 જેવા. હવે તમને શું કહું, યુવાનો વધારે જોઈએ છે. હું એક યુવાનનો ઇન્ટરવ્યૂ કર્યો, હા, અને બાળકો પણ મેં 2 જોયા છે. તમે ઓલો જે જોયો ઇન્સ્યુલિન વાળો 25 યુનિટ ઇન્સ્યુલિન બંધ, એ કોઈ ઇતિહાસમાં પોસિબલ નથી. આ તમે વિડીયો જોઈને 50,000 માણસો ડાઉટ કરશે, પણ ડાઉટ નહીં કરવાનો. આપણે એ લોકોના બધાને નંબર સાથે આપશું. ડાઉટ કરવાનો પ્રશ્ન જ નથી. હવે 25 યુનિટ ઇન્સ્યુલિન અઠવાડિયામાં એનું બંધ થયું. એટલે ફરીને હું રિપીટ કરું આ તમારા ચેનલના માધ્યમથી કે એનું અઠવાડિયામાં બંધ થઈ ગયું તો એવી કોઈ અપેક્ષા રાખવી નહીં. કારણ કે તકલીફ એ થાય છે, ઓલાના 5 દિવસમાં ગોઠણ મટી ગયો તો સામેવાળાની અપેક્ષા હોય 5 દિવસમાં મારો મટી જાય. એવું ના બને. દરેક વ્યક્તિ અલગ છે. 800 કરોડ લોકોના અંગૂઠાની છાપ હરખી નથી છે, 800 કરોડ. તો તમે આખા સેમ કેવી રીતે હોય? તો હું ક્યાંય એવો સંદેશો મૂકવા નથી માગતો કે તમને હું 5 પદ્ધતિમાં હારા કરી દઈશ, બિલકુલ નહીં. તમારી ધીરજ, આમ જનરલી અમે કહીએ 1 મહિનોથી 3 મહિના, 30 કલાકથી 90 કલાક. સાહેબ 20 વર્ષથી તો તકલીફ ભોગવી રહ્યા છો. એક દિવસના 24 કલાક, 20 વર્ષના કલાક ગણી લો. હવે એમાં હું તમારા 30 કલાક માગું તો એક શું વાત છે? 30 કલાક કંઈ ના કહેવાય ને સાહેબ. તો એક તો આપના ચેનલના માધ્યમથી હું એ પણ કહેવા માગું છું કે આવા સેન્ટરો કેમ ના થાય અમદાવાદમાં 50? આવા સેન્ટરો થાય તો શું થાય સાહેબ? ગજબ થઈ જાય ને. કોઈને આઘું જવાનું જ નહીં, ઘરની બહાર નીકળો કરો. હવે અત્યારે સ્વામીજી ક્યાંથી આવ્યા છે? નડિયાદથી આવ્યા છે, રાઈટ. હવે નડિયાદની અત્યારે મુંબઈના પેશન્ટ 2 છે, 2 પેશન્ટ વલસાડના છે. એ લોકોને અગવડતા કેટલી? ઓનલાઈન તો વિશ્વના ઓનલાઈન થઈ શકે, પણ ઓનલાઈન અને ઓફલાઈનમાં ફરક ખરો. ઓનલાઈન અને ઓફલાઈનમાં ચોક્કસ ફરક. અહીંયા હું જે માટીના ગુંદો તમે બોલ્યો ને ટીપી નાખો છો, હવે અહીંયા ટીપવા તો જવું નહીં, પણ એના માટેનું થોડુંક અલગ હોય, થોડો ટાઈમ વધારે થાય. એટલે અમે જનરલી ગુજરાતના હોય કે નજીકના હોય, મહારાષ્ટ્રના હોય, તો અમે એવું કહીએ ભાઈ 2-4 દિવસ તો આવી જાઓ, હું ટીપી નાખું તમને, તમારો બધો હરખું કરી નાખું, પછી ઘરે જાઉં હું, પછી ઘરે તમને ઓનલાઈન આપીશ. એવું કરીએ. ઘણા લોકો કોમેન્ટમાં લખતા હોય છે કે માનવામાં નથી આવતું. હા, એમ જ લખે ને સાહેબ. કેવી રીતે માને? આટલી દુનિયામાં 300 જાતની થેરાપી ચાલે છે, અને કોઈ આવું કર્યું હોય એવું યાદ નથી. હવે ન માનવામાં આવે એમાં નેચરલ વસ્તુ છે, હ્યુમન બિઈંગ છે. કેવી રીતે માને આ? પણ આપણે તો પ્રમાણ સાથે વાત કરી રહ્યા છીએ. આપણે કંઈ એમને તો અંધારામાં ગોળી મારતા નથી. આપણે હજારો કર્યા છે. અને હું વધારે કોઈ વાત કરે ને કે ભાઈ કેવી રીતે થાય, તો હું એમ કહું મને 40 મિનિટ આપી દે ને યાર, બંધ કરીને બકવાસ. 50 મિનિટમાં તારામાં ચેન્જ આવે પછી તું માન કે નહીં? ઓલું હાથ કંગન કો આરસી ક્યાં? બંગડી પહેરે કે બેનો હરીસામ જોવે? ચાંદલો કરે, પફ પાવડર કરે તો હરીસામ જોવાય. બંગડી પહેરવા માટે હરીસામાં જોવાય? ના જોવાય ને, આમ હાથ જ દેખાય. એટલે હું કહું તું મને 50 મિનિટ આપે ને હું તને 50 મિનિટમાં બદલી નાખું. પછી તો કન્વિન્સ થઈ જવું પડે, અને પછી થઈ જ જાય. તો નવી સવારમાં આ હતા દિલીપભાઈ ધોળકિયા. ખરેખર માનવાનું મન ન થાય, ચમત્કાર લાગે, જાદુ લાગે, નવાઈ લાગે, એવી જ આ બધી વાતો છે. ઘણીવાર એવું કહેવાય છે ને કે એક વ્યક્તિમાંથી એક વાર્તા લખી શકો. એમ અહીંયા પણ એવું જ છે કે એક જે સાજા થાય છે, જેને તમે આરોગ્ય સાધક કહી શકો, એવા લોકો છે અહીંયા આવે છે દર્દી, અને પછી તરત બની જાય છે આરોગ્ય સાધક. એ સ્વાસ્થ્યનો સાધક બની જાય છે. દિલીપભાઈ એક જ ચમત્કાર કરે છે, દર્દીને કન્વર્ટ કરે છે સ્વાસ્થ્ય સાધકમાં. એ સાધક બનાવી દે છે, અને એને કારણે જ પછી આ બધા ચમત્કારો થાય છે. પણ આ શરીરની કિંમત કેટલી? એક આર્ટિકલ મુજબ, પશ્ચિમનો એક આર્ટિકલ હતો કે આ શરીરની કિંમત $50,000 કરોડ ઇન્ટુ જે ભાવ ચાલતો એ કરજો, કેટલા મીંડા લાગી કરજો. $50,000 કરોડ દાગીનો છે આ. આટલું તમને આપ્યું ભગવાને, અને તમે 5-50 રૂપિયા કે 5-50 લાખ કે 5-50 કરોડમાં એનો સત્યાનાશ કરો છો, જે ના કરવો જોઈએ. એક તમે 4 રોટલીથી વધારે ખાઈ શકવા નથી. તો શરીરના ભોગે કંઈ ના કરવું. આ સમાજને એક આપના માધ્યમથી સંદેશો આપું છું કે અમૂલ્ય છે શરીર,
એને બગાડતા પહેલાં ખૂબ ધ્યાન રાખજો. નવી સવારમાં આપ જોડાયા, ખૂબ ખૂબ આભાર. દિલીપભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો પણ આભાર.